આજે આઈ લવ યુ કૃષ્ણ જે ફિલ્મ પરમ પૂજ્ય ગોસ્વામી 180 પંકજ કુમારજી મહારાષ્ટ્રી કરી રહ્યા છે અને આ મળી છે અને હું મારું સદભાગ્ય માનું છું મારા પરિવારનું કે આ ફિલ્મમાં એક સેવાનો મને આ ફિલ્મ કૃપાથી અવસર મળ્યો છે. આઈ વિશ ઓલ ધ બેસ્ટ ફોર આઈ લવ યુ કૃષ્ણ. અને નાટકમાં પણ હું આપણી સાથે લગભગ 25 શોમાં હતી, જે મારું સદભાગ્ય હતું. મારા જેજેશ્રીને કોટી કોટી દંડોત પ્રણામ કરું. જય હો તમને અહીંયા જય શ્રી કૃષ્ણ. મારું નામ નીતિ રાજેન્દ્ર ખરાદી છે. આજે આઈ લવ યુ કૃષ્ણ ફિલ્મનું લોન્ચ થયું છે અને હું બધાને અનુરોધ કરીશ કે આ ફિલ્મ જોવે, ખાસ કરી યંગસ્ટર્સ, કારણ કે આજકાલના જમાનામાં યંગસ્ટર્સ અને જેન્ઝી ખાસ કર ને એક મેસેજ સારો પહોંચે અને આગળના કઈ રીતે એ લોકો એક આધ્યાત્મિક ધ્યેય પકડી શકે એ માટેનું આ ફિલ્મ છે. અને આધ્યાત્મમાં કેવી રીતે જોડાય છે લોકો અને કઈ રીતે તમારી ખોટી આદતો છોડીને એક સારી દિશામાં તમે એક પગલું ભરી શકો છો તમારા કાર્યો કરવાની સાથે. તો આ એક બહુ સુંદર ફિલ્મ બની રહી છે. તો તમને હું અનુરોધ કરીશ કે બધા જુઓ અને આ ફિલ્મ તમે બધાના તમારા ગ્રુપમાં શેર કરો અને જોવા માટે આગળ ફોરવર્ડ કરો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ બધાને. કેયુરી શાના પ્રેમ ભર્યા નમસ્કાર તમને બધાને. જણાવીને બહુ જ આનંદ થાય છે કે આઈ લવ યુ કૃષ્ણા નામનું સુંદર નાટક, સુપર ડુપર હિટ નાટક હવે એના પર ફિલ્મ બનવા જઈ રહી છે. એટલું જ નહીં પણ એ ફિલ્મમાં એક બહુ જ અગત્યનો રોલ હું નિભાવવા જઈ રહી છું, જેનું નામ છે નેહા. આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ પંકજ ગોસ્વામી. બહુ સારા મિત્ર, બહુ સારા અભિનેતા, બહુ સારા ગાયક, જેમને મારા પર આટલો ભરોસો રાખ્યો અને આ ફિલ્મની આ રોલની મને ઓફર આપી. તો આઈ એમ રિયલી ફીલિંગ વેરી પ્રાઉડ. આઈ એમ સુપર ડુપર એક્સાઇટેડ ટુ પરફોર્મ, ટુ બી અ પાર્ટ ઓફ ધીસ ફિલ્મ. પ્રત્યક્ષ હમણાં હાલમાં હું નથી ત્યાં, પણ બિલીવ મી આઈ એમ મિસિંગ યુ ઓલ ડ્યુ ટુ સમ રીઝન આઈ એમ નોટ ધેર. પણ બહુ જલ્દી આપણે મળશું. પણ ત્યાં સુધી મને તમારા બધાના આશીર્વાદની, તમારા બધાના પ્રેમની જરૂર છે. જેમ કૃષ્ણા કહે છે કે જ્યાં પ્રેમ છે ત્યાં સાક્ષાત ભગવાન કૃષ્ણ છે, એવી રીતે કેયુરી કશું નથી તમારા બધાના આશીર્વાદ વગર, તમારા બધાના પ્રેમ વગર. તો પ્લીઝ કીપ્સ ઓન લવિંગ મી, કીપ્સ ઓન બ્લેસ મી. થેન્ક યુ સો મચ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. સી યુ સૂન. લવ યુ ઓલ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ ભક્તો, મારું નામ છે શેખર શુક્લા. બસ આપની સમક્ષ આવી રહ્યો છું એક સુંદર મજાની ફિલ્મ લઈને, જેનું નામ છે આઈ લવ યુ કૃષ્ણ. જી હા, જેના જીવનમાં કૃષ્ણ છે એના જીવનમાં ખૂબ જ સુખ અને શાંતિ છે. આ ફિલ્મ એક ગુજરાતી નાટક પર આધારિત છે જેનું નામ છે આઈ લવ યુ કૃષ્ણ, જે ખૂબ જ ધોધમાર, ખૂબ જ સુપર ડુપર હિટ થયું હતું. એ નાટક ઉપરથી અમે આ ફિલ્મ બનાવી રહ્યા છે, જેના નિર્માતા છે, જેનું સંગીત આપ્યું છે, જેનું મેઇન લીડનું કેરેક્ટર કરી રહ્યા છે તેવા છે આપણા સૌના લોકપ્રિય
વલ્લભાચાર્ય પરમ પૂજ્ય પંકજ કુમાર ગોસ્વામીજી. જી હા, તેઓ આમાં એક મેઇન રોલ કરી રહ્યા છે અને એમની સાથે હું શેખર શુક્લા અભિનયના અજવાળા પાથરીશ. અને સાથે અમારા ડિરેક્ટર છે, એવોર્ડ વિનર ડિરેક્ટર, જેમનું નામ છે મનોજ નથવાણીજી. એમની ડિરેક્શનની અંડરમાં અમે લોકો આ ફિલ્મ બનાવી રહ્યા છે. તો બિલકુલ આ ફિલ્મ જોવાનું ચૂકતા નહીં, જેનું નામ છે આઈ લવ યુ કૃષ્ણા. નમસ્કાર, વંદન. હું નીતિન દેસાઈ, કલાકાર છું. આજે આપને કંઈક કહેવા માંગુ છું, પણ હું કંઈક કહું એ પહેલા આ પડદો આપને કહી રહ્યો છે. શું કહી રહ્યો છે? પડદો કહી રહ્યો છે કે પરમ પૂજ્ય ગોસ્વામી 108 પંકજ કુમાર મહારાજ શ્રી એમનું મૌલિક વાક્ય એટલે કૃષ્ણ વગર કલા અપૂર્ણ અને કલા વગર કૃષ્ણ અપૂર્ણ. શ્રી કૃષ્ણને આપણા હૃદયના દ્વાર સુધી લઈ જવાનો એક વિશિષ્ટ પ્રયાસ એટલે આવનારું નવું ચલચિત્ર આઈ લવ યુ કૃષ્ણા. હું હૃદયથી અભિનંદન આપું છું મારા ગુરુમિત્ર અને કલાઓના ધણી કે જેઓ આ ચક્રરાજ ફિલ્મના નેજા હેઠળ આ સુંદર મજાની કૃતિનું નિર્માણ કરવાના છે. સાથે અંદર જમનાનું મુખ્ય પાત્ર પણ ભજવવાના છે અને પોતે જ સ્વરબદ્ધ કરેલા આ સુંદર મજાના પોતાના જ કંઠ વડે આ સુંદર મજાના ગીતને લોકો સમક્ષ રજૂ કરવાના છે. પંકજ કુમારજી, આપને હું અભિનંદન આપું છું અને સાથે અનુભવથી મળેલી આપની ટીમ, અને એમાં પણ જ્યારે મનોજ નથવાણીનું નામ આવે ત્યારે વાત નોખી બની જાય. મનોજ નથવાણી ખૂબ જ સારા લેખક પણ છે, દિગ્દર્શક પણ છે, ક્રિએટિવ પણ છે, એક્ટિવ પણ છે અને મારા પણ સદભાગ્ય છે કે મેં એમની સાથે ગૌરક્ષક ચક્રરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત ફિલ્મમાં અભિનયના રંગો પાથરવાનો પ્રયત્ન પણ કર્યો છે. સિનેમેટોગ્રાફર વિપુલભાઈ પટેલ, જેઓ કેમેરાની કરામત લઈને, અને ઇરફાન પીરઝાદા અને જોની માસ્ટરજી ફિલ્મની એક્શનનો સહભાગી થઈ, અને સાથે પિયુષ કહાર ફિલ્મનું પાર્શ્વ સંગીત આપીને રસિકજનોના હૃદય ડોલાવવા તત્પર છે. અને સાથે સાથે આ ફિલ્મમાં કલાકાર તરીકે ભૂમિકા નિભાવી અને રસિકજનોને ડોલાવવા તત્પર છે ભાવિની જાની, ભરત બારિયા, કેયુરી શાહ અને હા, શ્રી પંકજ કુમાર ગોસ્વામીની સાથે મારા પરમ મિત્ર શેખર શુક્લ. અને હું પણ આ સુંદર મજાના પ્રહસનનો એક ભાગ બનવા જઈ રહ્યો છું. જ્યારે કૃષ્ણ અને રાધાની વાત આવે ત્યારે કવિ સુરેશ દલાલ યાદ આવી જાય, હરીન્દ્ર દવે યાદ આવી જાય. હું રાધા તું શ્યામ, હવે આ હૈયું ગોકુળ ગામ, આ આંખો તે યમુનાજીને મારી નજર પડે તે દરો, અરે પલ પલની આ પનિહારી તો ભરે અનંતલ ઘડો ઘડુલો છલકે છે અવિરામ, હું રાધા તું શ્યામ. અને એમ પણ કહેવાય કે રાધાનું નામ તમે વાંસળીના સુરમહી, વહેતું ન મેલો ઘનશ્યામ, દિવસ ને રાત નિત નિંદા કરે છે પેલું રૂડું ગોકુળિયું ગામ. ટૂંક સમયમાં આ પડદા ઉપર સુંદર મજાના કલાકારો, કસબીઓ અને સાથે સાથે વડોદરાના પણ કલાકારો જોવા મળશે. તૈયાર રહેજો અને બોલજો આઈ લવ યુ કૃષ્ણ.